હેલો એવરીવન, વેલકમ ટુ રંગીલા ખાટલી વર્ક। તો આજે આપણે શીખીશું સતારી ઉપર મોતી, પણ સતારી ઉપર મોતી બ્રોચ ટાઈપ કેવી રીતે બનાવવું ને એ વસ્તુ આપણે શીખવાની છે। હવે માં સતારી પણ સાદી યુઝ નથી કરવાની, જે આપણે કુબાવાળી સતારી આવે છે એ યુઝ કરી અને આપણું વર્ક આજનું રેડી કરવાનું છે। એના માટે જરૂર પડશે ચેઇન, કુબાવાળી સતારી અને ગોલ્ડન મોતી। આટલી વસ્તુથી આજનું આપણું વર્ક રેડી કરી દઈશું અને આ વર્ક આપણે સોય દોરાથી કરવાનું છે। એના માટે સૌથી પહેલા આપણે હાર્ડ ડ્રો કરી લઈશું। આપણું હાર્ડ ડ્રો થઈ ગયું છે। સૌથી પહેલા આપણે ગમથી ચેઇન ચિપકાવી દઈશું। આ ચેઇન છે એમને આપણે પહેલા ચિપકાવી દઈશું। આવી રીતે સૌથી પહેલા આપણે ચેઇન ને ચિપકાવી દઈશું। આપણે જે હાર્ડ ડ્રો કર્યું છે એના ફરતે આખી ચિપકાવી દેવાની છે। હવે ચિપકાઈ જાય પછી આના ફરતે હવે જો કદાચ તમે વર્ક કરતા હોય અને ગમ હોય, કદાચ તમે વોશ કરો તો તમારું આ નીકળી પણ જાય, પણ હવે આની ઉપર આપણે છે ને સોય દોરાથી ટાંકા લઈ લઈશું એટલે તમારું વર્ક નીકળશે નહીં। એટલા માટે હવે આ થોડું સુકાઈ જાય પછી આપણે ઉપર સોય દોરાથી ચાલી જશું। હવે અહીંયાથી આપણે સોય બહાર કાઢશું। અહીંયાથી આપણી સોય બહાર આવે છે અને એક્ઝેક્ટ એની સામે નીચે જવા દેવાની। આપણે 2-3 સ્ટીચ છોડી અને ફરીથી થોડે દૂર સોય બહાર લેવાની છે। હવે એનાથી પાછી થોડે દૂર સોય બહાર લેવાની છે, એક્ઝેક્ટ એની બાજુમાં નીચે જવા દેવાની। આવી રીતે આખું પેલા કવર કરી દેશું એટલે ગમ કદાચ ઉખડી જાય ઉપર સોય દોરાથી લીધું હોય તો તમારું વર્ક વિખાશે ને, એનું ફિનિશિંગ પણ પરફેક્ટ બેસી જશે। આવી રીતે વચ્ચે વચ્ચેથી એક એક સ્ટીચ લઈ અને આખું હાર્ટ કમ્પ્લીટ કરી દેવાનું છે। હાર્ટ થઈ ગયું કમ્પ્લીટ। હવે આમાં વચ્ચે આપણે સતારી પર મોતી કરી દઈશું। હવે સૌથી પહેલા આપણે અહીંયાથી સોય ઉપર લઈ લઈશું સ્ટાર્ટ કરવા માટે। સ્ટાર્ટિંગ કરશું આપણે નીચે। હવે લેવાનું છે એક સતારી, પણ સતારી છે ને આપણે ઊંધી લેવાની છે। ઊંધી સતારી અને એની ઉપર મોતી બંને એક સાથે નીચે ઉતારી દીધા છે। હવે સતારીની વચ્ચેથી લેવાની છે। સતારીની વચ્ચેથી સોય નીચે જવા દેવાની। ફરીથી એનાથી સેજ ઉપર। હવે કલર છે ને આમાં બહુ બધા છે તો અલગ અલગ કલર થી યુઝ કરશું આપણે। તમે તમારી સિલેક્ટ ના કલર યુઝ કરી શકો છો। તમને જેવા કલર ગમે છે એવા 3-4 કલર અથવા 5-6 કલર અલગ અલગ લઈને તમે આ વર્ક કરી શકો છો। ફરીથી પાછું એનાથી થોડુંક જ દૂર, બહુ દૂર નથી લઈ જવાનું છે। અને જે સતારી તમે સુયામાં ભરો છો એ ખાડાવાળી સતારી છે। ખાડાવાળી સતારી છે એટલે તમારે સોયમાં આવી રીતે ઊંધી સતારી લેવી પડશે। આવી રીતે કન્ટિન્યુ આપણે ફિલઅપ કરતા જશું। ઓલમોસ્ટ આપણું અડધું કમ્પ્લીટ થઈ ગયું છે। તેમ આ રીતે સતારી આપણે ઊંધી લેવાની છે અને એની ઉપર મોતી લઈ અને કરવાનું છે। પણ કલર છે ને અલગ અલગ બધા લીધા છે, બધા અલગ અલગ કલર યુઝ કર્યા છે। તો આવી રીતે તમે અલગ અલગ કલર યુઝ કરી શકો છો આમાં। અને સેજ સેજ ઉપર ચડવા દેવાની છે, એકદમ ટચ ટુ ટચ નથી રાખવાની, સેજ દૂર રાખવાની છે પણ બહુ દૂર પણ નહીં। આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એકદમ ટચ ટુ ટચ સતારી લેતું જવાનું છે અને આપણે હાથ થોડું થોડું કમ્પ્લીટ કરતું જવાનું છે। ઓલમોસ્ટ આપણું હાથ કમ્પ્લીટ થવા જ આવ્યું છે। આ સતારીની જગ્યાએ તમે સાદી સતારી પણ યુઝ કરી શકો છો અથવા કોઈ પણ બીજા વર્કમાં બીજી કોઈ પણ સતારી પણ યુઝ કરી શકો છો। આવી રીતે ઘણી બધી વસ્તુમાં અલગ અલગ રીતે તમે વર્ક કરી શકો છો। આવી રીતે સતારી પર મોતી લેતું જવાનું છે અને સ્ટેપ બાય સ્ટેપ એને ગોઠવતું જવાનું છે। કેવી રીતે ગોઠવવું તમારે તમારી રીતે પણ ગોઠવી શકો છો, અલગ અલગ રીતે, બહુ બધી રીતે આમાં વર્ક થાય છે। તો આપણું આ વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે। આવું નવું નવું વર્ક શીખવા માટે તમે આજે જ અમારો કોન્ટેક્ટ કરી શકો છો અથવા રંગીલા ખાટલી વર્કને ફોલો કરી શકો છો। અને જો તમને આમાં કાંઈ પણ ક્વેશ્ચન છે અથવા તમારે આ મટીરિયલ સેટ તમારાથી નથી થતું, કોમેન્ટમાં તમે અમને જણાવી શકો છો જેથી કરીને એનું સોલ્યુશન આવી શકે। અને હવે તમારે જો તમને આ વર્ક ગમે છે તમે બીજા લોકોને શેર કરી દેજો જેથી કરીને તમે જે રીતે શીખો છો એ રીતે એ લોકો પણ શીખી શકે અને એને પણ નવી નવી અપડેટ્સ મળ્યા કરે। થેન્ક યુ।